બધા મિત્રો મજામાં જશે ભાઈ અમારા ગામથી 25 કિલોમીટર 29 મહામંડળ ખુશી છે અત્યારે બનાવી રહ્યો અત્યારે મજા આવશે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આજે અમે આવીએ છીએ અમારા ગામની નજીક જ્યાં 25 કિલોમીટર જ્યાં પૂરા 29મો પાટો ઉત્સવ છે. વિડીયોમાં બનાવી હતું ને ચેનલ લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે તમને મંદિરની સંપૂર્ણ રીતે તમને દેખાડીશું તેવું આયોજન છે. અને માનવ મેળો પણ જામ્યો છે આજે, તમે જોઈ શકો છો. એ રીતે તમને બધું સ્ટેપ બાય સ્ટેપ રીતે બધા બતાવીશું અને સાથે દર્શન થાય અને દર્શન કરાવીશું. કારણ કે વિડીયો શૂટિંગની સખ્ત મનાઈ છે, એના કારણે અમે કહી શકીએ તેમ નથી. તમને સરસ મંદિર પણ પકડી દઈએ આજુબાજુમાં જે માનવ મેળો છે આજે. તો મારી પાસે તમે જોઈ શકો છો કે ઘણા બધું ભાઈ ભક્તો આવેલું છે દર્શન કરવા. આજુબાજુના ગામમાંથી આવેલું છે. ચાલો વિડીયોમાં વિના. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો, કારણ કે દર્શન તો નહીં થાય પણ તમને બહારથી સરસ મજાનું દર્શન કરી દો. આવી રીતના મંદિર છે અને સાથે તમે જોઈ શકો છો અહીંયા સાની સરસ મજાની પ્રસાદી પણ છે જે ભાઈ ભક્તો આવે તેના માટે. અને સરસ મજાનું જે મોગલમાંનું જે જોવો તમે સંખ્યા મોગલ મંદિર છે, પછી સાથે જોવો તમે આજે ભાઈ ભક્તો કેટલા માનવ મેળો જમ્યો છે. અને ઘણા બધા સ્વયંસેવકો પણ આવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો મોગલમાંનો સેલ્ફી પોઈન્ટ છે. અને સાથે અહીં જો તમે સંગે માં મોગલનો યજ્ઞશાળા યજ્ઞ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા યજ્ઞ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો માતાજીનું. અને સરસ મજાનું જુઓ તમે આ મંડળો છે જે ભાઈ મંડળો છે તમે જોઈ શકો છો કે સરસ મજાની સેવા કરી રહ્યા છે. અને જુઓ તમે માસી બધા જુઓ તમે બધા ઘઉં બધા સારા કરી રહ્યા છે. તો મિત્રો જો આ બધા બહેનો ખૂબ સારી સેવા કરી રહ્યા છે. અને કયા ગામથી આવેલા છે? ખારી ગામથી આવેલા છો. અને કેટલા સમયથી તમે સેવા કરો છો? 3 વર્ષથી. ભગુડાસથી કે? હા. તો તમને કેવો આનંદ આવે છે? એમાં આજે પાટો ઉત્સવ છે માતાજીનો, તો આજે હા 28 બહેનો છો એમ ને? હા. અને દર 28 તારીખે તમારો વારો હોય? દર 28 તારીખે. હા, સાફ કરી હંજવારી પોતા બધું કરીએ. જે કામ છે તે કરવાનું. અમારું ગામ ખારી રાજુલા પાસે. અને તમે દર મહિને 28 તારીખે સેવા કરવા આવી બધી વાસણ ઉઠી એમાંથી પોતા કરી હંજવારી કરી બગીચો વાળી બધું કામ જે બધું કરવાનું. પછી અમે 4-4.5 રજા લઈ અને અમને રજા દે એમાંથી આવું હોય કામકાજ તો અમે પેલા તો અમે ફાઇનલી મિત્રો જો આ બધા અમારા સબસ્ક્રાઈબર છે, જે અમારા નવા સબસ્ક્રાઈબર અમને મળી ગયા છે, જે મોગલધામનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા જે અલગ અલગ મંડળો છે, અલગ અલગ ગામથી જે બધા આવેલા છે, અલગ અલગ બહેનો તમે જોઈ શકો છો કે બધા આજે જો તમે ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે જો સાફ સફાઈ પણ થઈ રહી છે ને ઘણી બધી બહેનો જો તમે સાફ સફાઈ પણ કરી રહી છે. અને સાથે સરસ જે ઘઉં પણ બધા મંડળો જે અલગ અલગ ગામના છે આવેલા છે એ ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. બધા ઘઉં સારા કરી રહ્યા છે. જો તમે નાની મંદિરની અંદર ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. જો તમે બધા અલગ અલગ મંડળો તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે બધા ભાઈ ભક્તો બધા જોવા તમે ખૂબ આનંદ લઈ રહ્યા છે. જોઈ શકો છો બધા મોગલધામમાં જોવા તમે બધા ભાઈ ભક્તો જોવા તમે આરામ કરી રહ્યા છે. જોવો તમે. અને સાથે ખૂબ સારી રીતે સાફ સફાઈ પણ થઈ રહી છે. મંડળો જે અલગ અલગ બહેનોની બધા મંડળો આવેલા છે. તો મિત્રો અહીંયા રહેવા કરવાની જે દૂરથી આવે તેના માટે વ્યવસ્થા પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા તમને સામુ દેખાય. અને તમે આજે જો ભાઈ ભક્તો પણ ખૂબ આનંદ માણી રહ્યા છે. જુઓ તમે.
મિત્રો તમે જોઈ શકો છો કે મા મોગલની પછી જે સખત એક જ જગ્યાએ ઉભા રહી સેવા કરી રહ્યા છે અને ભાઈ ભક્તોને પણ જે બધા અલગ અલગ મિત્રો હોય તે ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે અને સાથે દેખાઈશું ભાઈ ભક્તો પણ રસપાન કરે છે અને જોવો તમે જે સખત ઊભા હોય મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ સારી રીતે ખૂબ ભાઈ ભક્તો બધે કરશે ખૂબ સરસ સામે લઈ રહ્યા છે અને સાથે તમે જોઈ શકો ખૂબ સારી રીતે સેવામાં કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું જો તમે મંદિરનો કંઈક નજારો કંઈક આવો છે જે મોગલ 29મો પાટોત્સવ છે. તો મિત્રો કંઈક આવી રીતના કંઈક નજારો છે તમે જોઈ શકો મા મોગલના મંદિરના બહારનું, કારણ કે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે. તમે જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે જે મંદિરની બહાર છે. અને મિત્રો આપણે ડેકોરેશનની બહાર સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ છે, તો ચાલો સેલ્ફી પોઈન્ટ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મા મોગલનું છે સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે જે મંદિરની બહાર જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે આ ભાઈબંધ છે ને આ બધા જે મુંબઈથી ખૂબ સરસ મજાના મુંબઈથી દર્શન કરવા આવેલા છે મા મોગલના. તો ભાઈ તમને કેવો આનંદ છે? અમને બહુ આનંદ છે. મોગલમાના ગામે અમારી બહુ ખ્વાહિશ હતી, અમે અહીંયા આવ્યા અને અમને બહુ આનંદ લાગ્યો અને અમને આ દર્શન કરવા તો અમે મુંબઈથી આવ્યા છીએ. મુંબઈથી આવ્યા છીએ દર્શન કરવા. કેવો આનંદ છે? બહુ આનંદ જો ને, બહુ મોજ આવી ગઈ ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ ભક્તો ક્યાંથી માતાજીનું દર્શન કરવા પણ આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા માતાજીને શ્રીફળ વધારવામાં આવે છે જે ભાઈ ભક્તો બધા શ્રીફળ વધારી રહ્યા છે. જો તમે જે આપણે એકદમ ગેટની બહાર છે. અને મિત્રો સરસ મજાના આપણે મા મોગલના મંદિરની બહાર સરસ મજાનો સ્ટોલ પણ રાખવામાં આવેલો છે જ્યાં તમે જોઈ શકો છો રમકડા છે, પછી ભેળીઓ છે માતાજીનો, પછી ઘણા બધા રમકડા આપવામાં છે જે ઘણા બધા સ્ટોલ છે તમે જોઈ શકો છો. ઉપરથી હારી લાગે.